સુલખમાં બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગરીબોને મળતી દવાઓ હવે મળી રહી છે કચરાઓમાં, તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે। ત્યારે સરકાર અનેક પ્રયત્નો કરે છે કે લોકોને દવા મળી રહે, પરંતુ દવાઓ કચરામાંથી મળતી હોવાનો જે સિલસિલો છે તે હજુ પણ ક્યાંક યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ઘોર બેદરકારી અત્યારે તસવીરોમાં સામે જોઈ શકાય છે, સામે આવી રહી છે। ઇન્ડિયા કોલોની અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓ કચરામાં પડેલી હાલતમાં જોવા મળી। આશરે 20 થી પણ વધારે ખોખા જેટલી દવાઓ છે તે કચરાના ઢગલા સાથે જોવા મળી હતી। ત્યારે એક્સપાયરી ડેટ થયેલી આ દવાઓ અને એક્સપાયરી ડેટ ન થયેલી દવાઓ પણ આ કચરાની અંદર જોવા મળી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય પાછળ બજેટ તો કરોડોનો ફાળવે છે, પરંતુ તે દવાઓ કચરામાં જોવા મળે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી બાદ જ્યારે જીએસટીવીની ટીમ ઇન્ડિયા કોલોની વોર્ડની અંદર જે અર્બન સેન્ટર આવેલું છે ત્યાં પહોંચી હતી, ત્યાં આગળ જ જ્યારે વોર્ડના જે સત્તાધીશો છે, અર્બન સેન્ટરના સત્તાધીશો છે, તેમને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે જે એક્સપાયરી ડેટવાળી અને જે પ્રમાણે એક્સપાયરી ડેટ નથી થયેલી તેવી દવાઓ પણ અહીંયા પડી હતી, તેને ઉપાડવાની કામગીરી છે તે તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે કહી શકાય કે ઇમરજન્સી જે સ્ટ્રેચર વાપરવામાં આવતું હોય છે, જે પેશન્ટને લાવવા માટેનું જે પેશન્ટનું સ્ટ્રેચર લાવીને અહીંયાથી દવા છે તે ભરવામાં આવી રહી છે। એટલે કે તમે સીધી વાત કરી છે કે કર્મચારી તેમની સાથે સાહેબ આ દવા કેટલા સમયથી પડી રહી છે, શું છે સમગ્ર ઘટના, કેટલા સમયથી દવા પડી હતી, એક્સપાયરી ડેટ વાળી બી દવા હતી કેટલીક અને કેટલીક તો ચાલુ 2026ની એક્સપાયરી ડેટ હતી તમારી? 15 દિવસથી પડી। તો શા માટે અહીંયા મૂકવાની ફરજ પડી? અહીં એનક્વાસમાં મારા રૂમ નથી, રૂમ બન્યાલો તો રૂમમાં પડી જાય દવાઓ। એટલે કોર્પોરેશન દ્વારા રૂમ નથી આપવામાં, એવું કેવું છે આપણે? હા, એક જ રૂમ છે, મારે દવાઓ ક્યાં મૂકવી? ત્રિમાસિક ના ને, ત્રિમાસિક દવાઓ છે સાહેબ, ખુલ્લા જાહેરમાં પડી જાય દવાઓ, વરસાદ આવે, સિઝન ગમે ત્યારે બદલાતી હોય, ઓલરેડી તો સરકારને નુકસાન કરી આપણે માંગણી કરી છે ખરી? રૂમની માંગણી કરી છે ખરી? જી ચોક્કસથી જે પ્રમાણે અર્બન હેલ્થ સેન્ટરના જે સત્તાધીશ છે તેઓ કહી રહ્યા છે કે રૂમની માંગણી કરવામાં આવી છે, પરંતુ રૂમ નથી ફાળવવામાં આવ્યો। ત્રિમાસિક જે દવા આવતી હોય છે તેને આ રીતે ખુલ્લામાં મૂકવા માટે જે મજબૂર થવું પડે છે, એટલે કે અહીંયા મૂકવી પડે છે ગમે તે વાતાવરણ હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું, ચોમાસામાં પણ વરસાદની અંદર જ્યારે દવાઓ છે તે પલળવાની ભીતિ જોવા મળતી હોય છે। કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ, જીએસટીવી અમદાવાદ।